આ વિડીયોમાં હું તમને ધોરણ 10ના વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ ચેપ્ટરના નાનામાં નાના પોઈન્ટને એકદમ ડિટેલમાં અને માખણની જેમ સમજાવીશ કે લસરતું તમારા મગજમાં ઉતરી જશે. આમાં મેં જેટલા પણ હાઇલાઇટેડ પોઈન્ટ આપ્યા છે એ દરેક પોઈન્ટ મોસ્ટ આઈમ્પી છે અને આમાંથી જ બોર્ડના ક્વેશ્ચન આવતા હોય છે. એટલે બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લેજો અને ચોપડો ને પેન લઈને બેસી જજો, બધા પોઈન્ટ લખી લેજો, કારણ કે એક્ઝામ વખતે તમને આ જ બધી જે નોટ્સ છે એ રિવિઝન કરવા માટે કામ આવશે. અને એક્ઝામ વખતે તમારે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો પણ તમારા માટે આ વિડીયો ખૂબ જ યુઝફુલ રહેવાનો છે. બધી વસ્તુ મેં તમને આપી છે, એટલે જરા પણ સ્કીપ કર્યા વગર આ વિડીયો આખો જોજો, બરાબર છે. અને વિડીયોના એન્ડમાં તમારા માટે બોનસ છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 4 વર્ષની અંદર આ ચેપ્ટરમાંથી જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા ક્વેશ્ચનનું મેં તમને લિસ્ટ આપેલું છે, એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાં બોર્ડમાં કેવું પૂછાતું હોય છે, બરાબર છે. એટલે તમે એવી રીતના તૈયારી કરી શકો બોર્ડની એક્ઝામ માટે. શરૂઆતથી તમે આવી રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમને જરાય વાંધો નહીં આવે, બરાબર છે. એટલે વિડીયોને છેલ્લે સુધી અને આરામથી જોજો. તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 1. હવે સૌથી પહેલાં તો આપણે સમજવું પડશે કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ શું છે, બરાબર છે. જો પ્રક્રિયા બે પ્રકારની હોય, એક તો ભૌતિક હોય અને બીજું રાસાયણિક હોય. ભૌતિક પ્રક્રિયા એટલે શું? જે આપણે દેખાતી હોય, બરાબર છે. જેમ કે પાણી છે એનું બરફ બની જવું, તો પાણી છે એનું બરફ બની જાય, ફરીથી શું થાય? ઉકળી જાય તો એ પાછું પાણી બની જાય. તો પાણીને આપણે શું કહીએ? H2O કહીએ, બરાબર છે. તો બરફ બની ગયા પછી H2O જ રહે, જેમાં કંઈ ફેરફાર થતો નથી. પાણીની વરાળ બને તો H2O જ રહે, જેમાં કંઈ ફેરફાર થતો નથી. તો આ બધી જે પ્રક્રિયા છે ભૌતિક પ્રક્રિયાઓ છે, બરાબર છે, જેનું ફરીથી જે ચેન્જ થઈ શકતો હોય છે. પણ અમુક પ્રક્રિયા એના જે મોલિક્યુલ્સ હોય, મતલબ કે પરમાણુ હોય, એમાં ફેરફાર થતા હોય, એનું રાસાયણિક સમીકરણ ફરી જતું હોય, ચેન્જ થઈ જતું હોય, તો એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર. આપણે એને એકવાર એક્ઝામ્પલ જોઈએ, તમને 2 માર્કમાં કે 3 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સૌથી પહેલો જ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈમ્પી છે, બરાબર, કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ આપો જે આપણે દૈનિક જે જીવન હોય એમાં તમને જોવા મળતા હોય છે, બરાબર. સૌથી પહેલા જે ઉનાળાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો ઘણીવાર દૂધને ખુલ્લું રાખી તો દૂધ બગડી જતું હોય છે, બરાબર. તે રાસાયણિક પ્રક્રિયા છે. બીજું, દૂધમાંથી દહીં જામવું, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, ધ્યાનમાં રાખજો, બરાબર. પછી લોખંડના કોઈ પણ વસ્તુ હોય, તપેલા હોય, ખીલા હોય, એને ભેજવાળા વાતાવરણ મૂકી દે તો તમને બધાને ખબર છે કે એ કાટ લાગી જાય એમાં, બરાબર છે. કારણ કે લોખંડ છે એ પાણીના જે પરમાણુ હોય છે, બરાબર, ઓક્સિજન હોય છે, એની અંદર મિક્સ થઈ અને શું બનાવે છે? ફેરસ ઓક્સાઇડ બનાવે છે. તો એને કાટ કહેવાય. એના વિશે હમણાં આપણે આગળ સમજતી, બરાબર. પછી દ્રાક્ષનું આથવણ, કોઈ પણ આથવણ કરતા હોય, આપણે ઢોસા છે, ઇડલી છે, આ બધી વસ્તુ માટે આથો નાખતા હોય છે, બરાબર, એનું ખીરું બનાવતા હોય છે, તો એ પણ આથવણ કહેવાશે. દ્રાક્ષનું આથવણ હોય, દ્રાક્ષના આથવણથી દારૂ બનતું હોય છે, બરાબર છે. આના પછીના ચેપ્ટરની અંદર તમને આલ્કોહોલ કેવી રીતના બનતું હોય છે એના વિશે આવશે, બરાબર, દ્રાક્ષના આથવણ વિશે. તો દારૂ બનવું એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. પછી ખોરાક રંધાય છે, બરાબર. આપણે જે ખોરાક બનાવી, જો રોટલી છે ને એનો જે લોટ બાંધીએ આપણે, પછી લોટ બાંધ્યા પછી એને વણી નાખીને તો એ ભૌતિક પ્રક્રિયા છે, કારણ કે વણ્યા પછી એક તમારું ગોળ સર્કલ બની જશે. પછી ફરીથી તમે ડૂચો વાળી નાખો તો પાછું એક લોટનો પિંડો બની જાય, બરાબર. તો એ ભૌતિક પ્રક્રિયા છે. પણ જો એ જ રોટલીને તમે ગેસ ઉપર તપાવી અને વ્યવસ્થિત પાકી બનાવી નાખો તો એ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. પછી ખોરાક ખાધા પછી આપણા શરીરમાં ખોરાકનું પાચન થઈ જાય, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે અલગ અલગ કેમિકલ્સ છે એ એમાં ભળતા હોય છે, તેનાથી પાચન થશે. હવે પાચનવાળું ચેપ્ટર પણ છે જ, બરાબર, એના વિશે આપણે ડિટેલમાં સમજતી. પછી આપણે શ્વાસ લઈ જઈએ, બરાબર. એ જ ચેપ્ટરમાં શ્વાસનો પણ કોન્સેપ્ટ આપેલો છે, શ્વાસ કેવી રીતના લઈ જઈએ, બરાબર. શ્વાસ લીધા પછી ઓક્સિજન કેવી રીતના લોહીમાં ભળે છે, કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતના બહાર નીકળે છે, આ બધી વસ્તુ પણ આપણે ત્યાં સમજવાના છે. તો શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ બધું શું છે? રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો છે, ક્લિયર. હવે વાત કરી એક પ્રયોગની. આ બધા પ્રયોગ તમને ખબર જ હશે, તમે સ્કૂલમાં અને બીજે ક્યાંક ને ક્યાંક જોયેલો હશે અથવા તો સમજેલો હશે, બરાબર છે. તમે કોઈ પણ મેગ્નેશિયમની પટ્ટી લ્યો તો મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો તો એ એકદમ વ્હાઇટ કલરની જ્યોત સાથે, જો અહીંયા લખેલું છે, શું લખેલું છે? ઝગારા મારતી સફેદ જ્યોત સાથે. કેવી જ્યોત? સફેદ જ્યોત સાથે એ સળગે છે, બરાબર છે. હવે જનરલી જે આપણે દિવાળી ઉપર ફૂલઝર કરતા હોય ને, બરાબર, અને એમાં જે ઝગારા મારતી જ્યોત હોય ને એ અલગ અલગ કલરની હોય, કારણ કે એમાં અલગ અલગ બીજા જે સબસ્ટન્સ હોય, કેમિકલ હોય ઉમેરેલા હોય છે, બરાબર. પણ આ ખાલી મેગ્નેશિયમ છે એટલે વ્હાઇટ કલરની જ્યોત સાથે સળગશે. આપણી આંખ અંજાઈ જાય એટલું બધું એમાં શું હોય? તેજ હોય, પ્રકાશ હોય, બરાબર છે. એમાં જે પાવડર નીકળે ને, સફેદ કલરનો પાવડર, બરાબર, એને રાખ, એ રાખ છે ને મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. કેની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની. આ તમે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. બીજું, આ બધું બન્યું કેવી રીતના? તો જો મેગ્નેશિયમ છે ને એ હવાના ઓક્સિજન સાથે મિક્સ થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો જે 2 વસ્તુ કે 3 વસ્તુ મિક્સ થતી હોય ને, જેના ઉપર પ્રક્રિયા થતી હોય ને, એને પ્રક્રિયકો કહેવાય, બરાબર છે. અને સામે તમને જે મળતું હોય ને,
બરાબર. જનરલી એક વસ્તુ મળી શકતી હોય, એક કરતાં વધારે વસ્તુ પણ મળી શકતી હોય, તેને નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ. આ માટેનું શું છે? એક સમીકરણ છે, mg પ્લસ O2 gives MgO. બરાબર છે. હવે જે આ તીર છે ને, તીર, એ તીરને આપણે ગિવ્સ કહેતી. શું કહેતી? ગિવ્સ. ઇંગ્લિશમાં ગિવ્સ કહેવાય. જનરલી તમે એવી રીતના બોલશો તો વધારે સારું રહેશે. mg પ્લસ O2 gives MgO. બરાબર છે. હવે આમાં LHS અને RHS મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ તત્વોની સંખ્યા સરખી હોવી જોઈએ. હજો એક નિયમ છે, યુનિવર્સલ લો છે, બરાબર, સનાતન સત્ય છે કે તમે જેટલા તત્વ ઉમેરો ને સામે તમને એટલા જ તત્વો મળે. જેટલા તત્વો ઉમેરો ને સામે તમને એટલા જ તત્વો મળે. કોઈ પણ તત્વને તમે સર્જન ના કરી શકો અથવા તો એનો નાશ પણ ના કરી શકો. બરાબર. અને દળ સંચયનો નિયમ કહેવાય, દળનો નિયમ કહેવાય કે બંને બાજુ દળ કેવા રહીએ? એકદમ સરખા રહીએ. આ વસ્તુ ક્લિયર છે? બરાબર. તો જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા દળ સરખા નથી, અહીંયા ઓક્સિજન 2 છે, આમાં ઓક્સિજન કેટલા છે? 1 છે. તો આવું જે સમીકરણ છે ને એને માળખાકીય સમીકરણ કહેવાય. જે સમીકરણમાં બંને તરફ દળ સરખા ન હોય, દળ સરખા ન હોય એને શું કહેવાય? માળખાકીય સમીકરણ કહેવાય. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. માળખાકીય સમીકરણ કોને કહેવાય એકવાર જોઈ લેજો, કારણ કે ઘણા બધા વ્યક્તિઓને આખું આવડતું બધું હોય પણ આ જે વસ્તુ છે ને એ ખ્યાલ નથી હોતો, એ વસ્તુ મિસ કરી નાખે છે. બરાબર. માળખાકીય સમીકરણ કોને કહેવાય? હવે આપણે આ સમીકરણને સંતુલિત કરવાના હોય. શું કરવાના હોય? સંતુલિત. તો હું તમને આ જ સમીકરણ સંતુલિત કરીને આપી દઉં. બરાબર. અત્યારના જે તમને ચોપડીમાં નથી આપ્યું પણ આપણે એકવાર જોઈ લેશી. બરાબર છે. સૌથી પહેલા તમે એકવાર જોઈ લો કે આપણી પાસે જે mg પ્લસ આપણે શું ઉમેરી છીએ? O2. બરાબર છે. તમને શું મળે છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડને MgO કહેવાય. બરાબર છે. હવે સમીકરણ સંતુલિત કરવા માટે આપણે શું કરવું પડે? જેટલા પણ તત્વો હોય ને જ્યાં ઘટતા હોય ને ઉમેરવાના, કાઢી નાખવાના નહીં. ઘણા કહે કે આપણે અહીંયા છે ને ઓક્સિજનના 2 છે ને એ જ કાઢી નાખી, mg પ્લસ O તો MgO. તો એવું ના થાય, ખોટું હાલી નહીં નીકળવાનું. બરાબર છે. કાઢી શકાતું નથી, ઉમેરવાની છૂટ છે. બીજું કે ઘણાને એમ થતું હોય કે જેને આપણે એક કામ કરી અહીંયા જ ઉમેરી દઈ. ક્યાં ઉમેરી દઈ? અહીંયા બાજુમાં. mg પ્લસ O2 તો MgO2. તો MgO2 કોઈ દી બને નહીં. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે એના માટે તમારે પાછું 9મા ધોરણમાં જવું પડે, કારણ કે કેવી રીતના 2 અલગ અલગ તત્વો મિક્સ થતા હોય એ જોવાના રહીએ. મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન આપી શકે છે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, એટલે MgO જ બને. આવું જ સમીકરણ બને. બરાબર છે. તો એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની રહે છે. અત્યારે એના પર ડિટેલમાં નથી જતા, નકર આખો એના માટે કલાકનો એક લેક્ચર દેવો પડે. અત્યારે તમે સમજી જાઓ કે MgO જ બનતું હોય છે. તો કરવાનું શું? તમે ઉમેરો કરવાનો. તમે બાજુમાં ઉમેરો નહીં કરી શકો. ક્યાં? કોઈ પણ તત્વની આગળની બાજુ. તમારે આખા જે તત્વો છે, આખું જે સમીકરણ છે એમાં જ ઉમેરો કરવો પડશે. બરાબર. જેમ કે MgO છે તો અહીંયા બાજુમાં બગડો ઉમેરવો પડશે. શું બની જાય? 2MgO. તો આમાં એક ડખા થઈ ગયા. ડખા શું કે જો અહીંયા તો ઓક્સિજન 2 છે. હવે આ જે બગડું છે ને એ આખા સમીકરણને મતલબ કે આખા જે તત્વો છે સંયોજન છે એને ઉમેરે, ગુણાકાર કરે. તો બગડો mg ને ગુણાકાર થશે અને બગડાનો O ની હારે ગુણાકાર થશે. તો ઓક્સિજન અહીંયા 2 હતા તો અહીંયા 2 થઈ ગયા. જોઈ લ્યો, 2 ઓક્સિજન થઈ ગયા. તો જો મેગ્નેશિયમ પાછા 2 થઈ ગયા. આપણી પાસે કેટલા છે? અહીંયા 1 છે. તો આપણે અહીંયા બગડો ઉમેરવો પડશે. તો આપણું સમીકરણ સાચું થયું કહેવાય 2mg પ્લસ O2 તો 2MgO. આ કહેવાશે સંતુલિત સમીકરણ. આ ક્લિયર થઈ ગયું? તો આવી રીતના સમીકરણ તમારે લખવાનું રહેશે. જ્યારે પણ તમે એક્ઝામમાં લખતા હો ત્યારે આવી રીતના લખજો. બરાબર. આ ઉપર જે આપ્યું છે માળખાકીય સમીકરણ છે આ લખતા નહીં, કારણ કે આ ખોટું સમીકરણ છે. આ તમને ખાલી સમજાવવા માટે આપેલું છે. બરાબર છે. આટલી વસ્તુ ક્લિયર? ચાલો હવે આપણે નેક્સ્ટ તમને બીજા સમીકરણ સંતુલિત કરવા માટે આપેલા છે, આપણે એકવાર એ જોઈ લઈ. બરાબર. તમને ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ આપેલું છે. જો ઝિંક અને એસિડ, કોઈ પણ ધાતુને એસિડ સાથે ઉમેરો કરી તો ધાતુના શું બને છે? ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો Zn પ્લસ H2O તો Zn H2SO4 તો ZnSO4 પ્લસ H2 આ બને છે. ક્લિયર છે? આ સંતુલિત જ છે. ધ્યાનમાં રાખજો, આખું કેવું સંતુલિત જ છે. પણ નીચે આપણે જોઈએ ને તમને હજી એક સમીકરણ આપેલું છે સંતુલિત કરવાનું. બરાબર છે. આ મોસ્ટ ટાઈમ છે, તમને ક્યારેક ને ક્યારેક એક્ઝામમાં પૂછાતું હોય સંતુલિત કરવા માટે. બરાબર છે. તો આપણે આને સંતુલિત કેવી રીતના કરતી તો એકવાર આપણે એ જોઈ લઈએ. હવે જો સૌથી પહેલા તમને જે દેખાય છે કે અહીંયા આ Fe એટલે ફેરસ અથવા તો આયન મતલબ કે લોખંડની ધાતુ છે. બરાબર. લોખંડનું સિમ્બોલ છે. આ કેટલા છે? 1 છે. બરાબર. સામે અહીંયા કેટલા છે? 3 છે. તો શું કરતી આપણે આગળ છે 3 ઉમેરી દેશી. બરાબર. તો જો અહીંયા Fe અને અહીંયા Fe સરખા થઈ ગયા. તો આટલું વસ્તુ ક્લિયર. બરાબર. હવે આપણે જો હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 છે, મતલબ કે હાઇડ્રોજન સરખા છે. ઓક્સિજન અહીંયા 1 છે, અહીંયા કેટલા છે?
4 છે તો આ હાલે નહીં. તો આપણે શું કરવું પડશે? 4 ઉમેરવા પડશે. તો અહીંયા નીચે 4 ઉમેરી શકાશે નહીં, અહીંયા 4 ઉમેરી શકાય નહીં. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર, 4 ક્યાં ઉમેરવા પડશે આપણે? આગળ કઈ જગ્યાએ? H2O ની આગળ. તો H2O ની આગળ આપણે 4 ઉમેરી દઈ તો શું બની જાય? 3Fe + 4H2O. પાછા ડખા થઈ ગયા. ડખા શું? કારણ કે ઓક્સિજન તો 4 થઈ ગયા, કારણ કે આપણે 4 આગળમાં ગુણાકાર કર્યો, ઓક્સિજન 4 થઈ ગયા. પણ હાઇડ્રોજન છે ને એ 4 દુ ને 8 થઈ ગયા. શું કામ? કારણ કે 4 × 2 થાય 8 થઈ ગયા. બરાબર છે. તો કેટલા થઈ ગયા? હાઇડ્રોજન 8. તો અહીંયા કેટલા છે? 2 જ છે. તો આપણે અહીંયા શું કરવું પડશે? 4 ઉમેરવું પડશે. તો જો તમે જોઈ શકો છો નીચે તમને સંતુલિત કરીને આપેલું છે 3Fe તો 3Fe, 4H2O તો 4H2O, પછી Fe3O4 અને સામે શું છે? અહીંયા 4H2 છે તો અહીંયા શું તમારા 4H2 તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. સાવ ઇઝી સમીકરણ સંતુલિત કરવું. એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક આવડી જશે. ક્લિયર છે. હવે બીજી વસ્તુ કે તમને સમીકરણમાં છે ને આજુબાજુમાં L, G, S, AQ આવું બધું લખેલું હોય છે. તો આપણે એ જોઈ લઈએ શું છે. તો S હોય ને S એને સોલિડ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? સોલિડ. સોલિડ મતલબ કે ઘન પદાર્થ હોય. G એટલે ગેસ, બરાબર, વાયુ હોય. બરાબર. પછી અમુક જગ્યાએ L લખેલું છે, અહીંયા નીચે L લખેલો છે. L એટલે લિક્વિડ, પ્રવાહી. અને AQ લખેલું હોય. AQ એટલે એક્યુઅસ મતલબ કે જલીય હોય. બરાબર છે. જે થોડુંક પાણી ના હોય એને ઘન સ્વરૂપનું ના હોય એના જેવું. ક્લિયર છે. હવે તમને બીજું એક વસ્તુ આપેલી છે કે પ્રક્રિયા દરમિયાન કોક વાર આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરતા હોય, જેમ કે દબાણ છે, તાપમાન છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ. તો પ્રક્રિયા તો થાય છે, બરાબર. અને આ તત્વો વગર કોઈ દી પ્રક્રિયા થાય નહીં. અમુક વાર અમુક તત્વોની ખૂબ જરૂરિયાત હોય છે. એ પ્રક્રિયામાં ભાગ ના લે, એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી પણ તો એની જરૂર હોય છે. બરાબર છે. તો જ પ્રક્રિયા થઈ શકે. તો આવા બધા જે તત્વો હોય છે, આવી જે પરિસ્થિતિઓ હોય છે એને ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? ઉદ્દીપક. તો ઉદ્દીપકને તમારે લખવાના ક્યાં? તો ઉદ્દીપકને તમારે જે એરો આપ્યું હોય ને, ગિવ્સ આપ્યું હોય એની ઉપર કે નીચે તમારે લખી નાખવાનું. જેમ કે જો આ જે CO, બરાબર, આને શું કહેવાશે? કાર્બન મોનોક્સાઇડ. એની અંદર તમે પાણી નાખો તો આવી રીતના CH3OH બની જાય છે. બરાબર. આ પાણીની H2 હાઇડ્રોજન વાયુ. તો આને 340 વાતાવરણ આપવું પડે. બરાબર છે. પછી તાપમાન છે, વાતાવરણ જે દબાણનું માપ છે. બરાબર. પછી આ સૂર્યપ્રકાશની જરૂર હોય, કોઈક વાર ક્લોરોફિલ જે પાંદડામાં હોય છે એની જરૂર હોય છે. બરાબર. જેમ કે આપણે કોઈ પણ વનસ્પતિ છે, બરાબર, એ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે અને ગ્લુકોઝ બનાવે છે. તો કેવી રીતના બનાવે છે? તો જો કાર્બન ડાયોક્સાઇડ ખેંચો હવામાંથી, જમીનમાંથી પાણી લીધું, બરાબર, સૂર્યપ્રકાશની હાજરી હતી, પાંદડાની અંદર ક્લોરોફિલ હતું, તો આ બધી વસ્તુ જ્યારે મિક્સ થઈને ત્યારે એ ગ્લુકોઝ બનાવે છે. પછી જે વધારાનો ઓક્સિજન છે એ હવામાં છોડી દે છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ, અને પાણીની વરાળ પણ છોડતા હોય છે. તો આ બધી વસ્તુ જે ઉદ્દીપક છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? બરાબર. તો આ બધી વસ્તુ પણ લખવાની આવશે જો તમારે લખવાનું આવતું હોય, મતલબ કે સમીકરણની પ્રકારનું હોય તો. હવે આપણે અલગ અલગ સમીકરણની અથવા પ્રક્રિયાઓની વાત કરીએ. બરાબર છે. તો સૌથી અલગ અલગ પહેલા તો 5 પ્રકારની પ્રક્રિયા જે જોઈ લઈએ. બરાબર. 5માં સૌથી પહેલી છે ને એ છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે કોમ્બિનેશન રિએક્શન. નામ જ છે કોમ્બિનેશન. કોમ્બિનેશન મતલબ શું? મિક્સ થવું, ભેગું થવું. બરાબર. જો આ તમને વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા તમને પૂછાઈ છે. આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે. 3 માર્કમાં બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. બરાબર છે. જો પહેલા તો વ્યાખ્યા જોઈ લઈ. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બને છે ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ, બરાબર છે, મિનિમમ 2 તો હોય તો જ એને સંયોગીકરણ કહેવાય. બરાબર. 2 કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને. જો અહીંયા જ લખેલો છે, એક જ નિપજ બને, એકથી વધારે બનતી નથી, એક જ નિપજ બને છે. બરાબર. આને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. એક્ઝામ્પલ તમને અહીં આપેલા છે. જેમ કે કોલસાનું સળગવું. કોલસો એટલે કાર્બન, બરાબર, કાર્બન એટલે C. પછી હવાનું ઓક્સિજન એટલે O2 મિક્સ થાય એટલે શું બને છે? CO2 બનતું હોય છે. પછી પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે, તમને ખબર જ છે. તો H2O અને O2 બે મિક્સ થાય અને શું બને? H2O બને છે. ક્લિયર. પછી આ તમને આપેલું છે ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેવી રીતના બને? તો કેલ્શિયમ ઓક્સાઇડને ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી તો ફોડેલો ચૂનો અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે પહેલાં સમજી લો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? એને કડી ચૂનો કહેવાય.
સાવ સિમ્પલ ભાષામાં કહી તો જમીનમાં અમુક જગ્યાએ ખાણ આવેલી હોય ચૂનાના પથ્થરની, એને ખોદો ને એટલે વ્હાઇટ કલરના ચૂનાના પથ્થર નીકળે, બરાબર. એ ચૂનાના પથ્થરને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં તમે પાણી નાખો ને એટલે ફોડેલો ચૂનો બને. આને CaOH ટ્વાઇસ કહેવાય. બોલાય કેવી રીતના? CaOH ટ્વાઇસ. OH કાઉન્સની બારે બગડો અને ટ્વાઇસ તરીકે વાંચવામાં આવે છે, બરાબર. આ આપણું જનરલી કહેવાય જે મસાલાની અંદર જે પાર્સલની પડીકી આવતી ને, બાબુ પાર્સલ, બરાબર છે, એ પાર્સલની પડીકી જે નાખતા હોય ને એ શું છે? ફોડેલો ચૂનો છે, બરાબર. એ આપણે ખાવામાં ઉપયોગ કરતા પાનની અંદર પણ ચોપડતા હોય છે, મસાલામાં પણ નાખતા હોય છે. આ બધું શું છે? ફોડેલો ચૂનો છે. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, કારણ કે કેલ્શિયમનો Ca અને હાઇડ્રોક્સાઇડનો OH, બરાબર છે. અને એમાં છે ને ઉષ્મા ઉત્પન્ન થાય છે, મતલબ કે ગરમી નીકળે છે. શું નીકળે છે? ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર. તમે જ્યારે આ બે વસ્તુને મિક્સ કરશો ને ત્યારે તમને ગરમી નીકળતી જોવા મળશે. આવી જ વસ્તુ તમારા પાસે ઘરની અંદર જો કોઈ પણ તમને ખ્યાલ હોય કે કપડાં ધોવાનો પાવડર હોય ને, કે છો ધોવાનો પાવડર હોય, કાસ્ટિક સોડા હોય, આવી કોઈ પણ વસ્તુ તમારા ઘરની અંદર હોય ને, બરાબર, એમાં તમે પાણી નાખો અને હાથ નાખશો ને તમારું પાણી થોડું ગરમ લાગશે, બરાબર. તો એ શું છે? કોમ્બિનેશન રિએક્શન જ છે. એમાંય તમને ઉષ્મા ઉર્જા નીકળતી દેખાશે, પણ એટલી બધું ગરમ ના હોય કે તમારા હાથ દાજી જાય. તમે ખાલી જનરલી થોડું હુફાળું પાણી થઈ જતું હોય છે, બરાબર. હવે જે આ ફોડેલો ચૂનો છે ને, CaOH ટ્વાઇસ, બરાબર છે, એને આપણે દિવાલ ધોળવા માટે ઉપયોગ કરી શકીએ. સૌથી પહેલાં તો ઘણા લોકો માટે આ ધોળવો શબ્દ છે ને, ધોળવો, બરાબર, તમે એકવાર ધ્યાનથી જોઈ લ્યો, બરાબર. આ ધોળવો શબ્દ છે ને એ ઘણા લોકોએ સાંભળ્યો નહીં હોય. તો ઘણી બધી દિવાલની અંદર કલર ના લગાડાતો હોય. શું લાગે? જેમ કે મારી પાસે દિવાલ છે, એમાં કલર લાગેલો છે, પણ અમુક જગ્યાએ દિવાલમાં પ્લાસ્ટર ના હોય, અથવા તો પ્લાસ્ટર હોય છતાં પણ કલર ના લાગતો હોય. એમાં શું લગાડતા હોય? લોકો ચૂનાનો પીછો મારતા હોય. શું કરતા હોય? ચૂનાનો પીછો મારતા હોય. તેને શું કહેવાય? જ્યાં ચૂનો લગાડતો હોય ને એને દિવાલને ધોળવી કહેવાય, બરાબર. અને એ ધોળે કેવી રીતના? મતલબ કે એ ચૂનાનો કલર કેવી રીતના લગાડે? તો એ ફોડેલો ચૂનો હોય, બરાબર. અને જ્યારે ફોડેલા ચૂનાને દિવાલમાં લગાડવામાં આવે તો હવાનો જે કાર્બન ડાયોક્સાઇડ હોય ને એ એમાં ખેંચાઈ જાય, મતલબ કે શોષી લે, અને શું બનાવે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવે, CaCO3. CO3 ને કાર્બોનેટ કહેવાય. શું કહેવાય? કાર્બોનેટ, બરાબર છે. અને પાણી હોય એ નીકળી જતું હોય છે, બરાબર. તો કેલ્શિયમ કાર્બોનેટ બને. અને એક મહત્વની વાત અને મજાની વાત તમને MCQમાં પૂછાઈ શકે છે, બરાબર છે. આરસ પહાણ. તમે આરસ પહાણ જોયેલું હશે. ઘણા લોકો ઘરની અંદર જે લાદી હોય છે એ આરસની લાદી હોય છે, તમે જોઈ હશે. અથવા મંદિર છે, બરાબર, આરસ પહાણના બનેલા હોય છે, બરાબર. તો આરસ પહાણનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટનું જ છે, CaCO3 જ છે. મતલબ કે CaCO3 માંથી જ આરસ પહાણ બનતું હોય છે. એ બે એક જ છે. ક્લિયર થઈ ગયું એટલું? આ તમને પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે, 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે, બરાબર છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાળું. બીજું કે જ્યારે આપણે લખતા હોઈએ છીએ, જાઓ કોન્સેપ્ટ તમારા માટે નવો હશે ઘણા લોકો માટે. જો એક તો CO હોય, પછી CO2 હોય, પછી CO3 હોય, બરાબર. આ વસ્તુ તમે જોઈ હશે. આને કાર્બન મોનોક્સાઇડ કહેવાય, આને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય, આને કાર્બન ટ્રાયોક્સાઇડ કહેવાય, બરાબર. આ કેવી રીતના આવ્યું? તો એક હોય ને એક, એને મોનો કહેવાય. બે હોય ને ડાય કહેવાય. ત્રણ હોય ને ટ્રાય કહેવાય, બરાબર છે. તો C એટલે કાર્બન, એક ઓક્સિજન છે એટલે મોનોક્સાઇડ. C એટલે કાર્બન, બે ઓક્સિજન છે એટલે ડાય ઓક્સાઇડ. C એટલે કાર્બન, ત્રણ ઓક્સિજન છે એટલે ટ્રાય ઓક્સાઇડ. જો CO3 ને છે ને આપણે કાર્બન ટ્રાયોક્સાઇડ કહી શકાય, પણ કાર્બન ટ્રાયોક્સાઇડ બોલવામાં બહુ લાંબુ છે, એટલે આપણે એનું શોર્ટ ફોર્મ શું કરી નાખ્યું? CO3 નું શોર્ટ ફોર્મ કરી નાખ્યું કાર્બોનેટ. તમે જોઈ શકો છો, કાર્બોનેટ. એટલે આપણે શું કહી છીએ? કેલ્શિયમ કાર્બોનેટ. નકર આપણે આને આવી રીતે નહીં બોલી શકાય, કેલ્શિયમ કાર્બન ટ્રાય ઓક્સાઇડ, પણ એ લાંબુ છે એટલે એના માટે શું કરતી? કેલ્શિયમ કાર્બોનેટ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર છે. તો આ એક શોર્ટની અંદર તમને જોવામાં આવતું હોય છે. આ બધું 9મા ધોરણમાં તમને ક્યાંક ક્યાંક શીખવામાં આવેલું હશે, થોડું રિપીટ થઈ જાય એટલા માટે તમને કીધું. ક્લિયર છે આ વસ્તુ? આ ક્વેશ્ચન ધ્યાનમાં રાખી લેજો. પછી કુદરતી વાયુનું સળગવું, બરાબર. આ CH4 ને મિથેન કહેવાય. શું કહેવાય? મિથેન. મિથેન જે પ્રકારનો કુદરતી વાયુ છે, જ્યારે પણ એ સળગવામાં આવે છે ઓક્સિજનની હારે, મતલબ કે એમાં ઓક્સિજન મળે છે અને શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ નીકળે અને પાણી નીકળે. પાણી છે અને કાર્બન ડાયોક્સાઇડ બે વરાળમાં, મતલબ કે હવામાં વાયુ સ્વરૂપે ઉડી જતું હોય છે. ક્લિયર છે? હવે બે અલગ અલગ વ્યાખ્યા આપણે નવી આવી રહ્યા. એક તો જે ઉષ્માક્ષેપક અને બીજું ઉષ્મા શોષક. જ્યારે કોઈ પણ પ્રક્રિયા આપણે કરી, જો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ફરીથી જોજો. જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરી અને એ પ્રક્રિયાઓમાં નિપજોની સાથે જે નિપજ તો નીકળે એની હારે ઉષ્મા ઉર્જા નીકળે. શું નીકળે?
ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, તો આને ઉષ્માક્ષેપક કહેવાય. શું કહેવાય? ઉષ્માક્ષેપક. હમણાં આપણે જે બધા ઉપરના સમીકરણ જોઈએ ને, તો તમે જોઈ શકો છો આમાં ઉષ્મા નીકળી, બરાબર કે નહીં? એક મિનિટ, હા, આમાં જો કોલસાનું સળગવું, આમાં ઉષ્મા નીકળશે, બરાબર છે. પછી કુદરતી વાયુનું દહન કરું છું, દહનનો મતલબ જ ઉષ્મા નીકળવું થાય, બરાબર ને? કુદરતી વાયુ તમે મિક્સર છે દહન થાય છે. તો જે આ જેવા સમીકરણ છે ને, જો આ પાછું સમીકરણ છે ને સંયોગીકરણનું નથી, કારણ કે સંયોગીકરણની પ્રક્રિયામાં શું હોતું હોય છે કે પ્રક્રિયકો બે કે તેથી વધારે હોય, પણ નિપજ કેટલી હોય? હંમેશા એક જ હોય. આ નિપજ કેટલી છે? 2 છે. મતલબ કે આ સંયોગીકરણ ની પ્રક્રિયા નથી. ઉપરના હતા, બરોબર? આ નથી. આ તમને આપેલું છે કેના માટે? તો કે ઉષ્માક્ષેપક માટે. જે પ્રક્રિયામાં ઉષ્મા નીકળતી હોય, ગરમી નીકળતી હોય એને ઉષ્માક્ષેપક કહેવાય. આનાથી ઊંધું, જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાય, આપણે ઉષ્મા આપવી પડતી હોય, એ પ્રક્રિયા કરવા માટે આપણે ગરમી આપવી પડતી હોય, તેને ઉષ્મા શોષક કહેવાય. જેમાં ઉષ્મા શોષાતી હોય એને ઉષ્મા શોષક કહેવાય. હજો જનરલી સંયોગીકરણની જે પ્રક્રિયા છે ને એ ઉષ્માક્ષેપક હોય છે. એમાં આપણે ગરમી મળતી હોય, જેમ કે આમાંય ગરમી મળે છે, બરાબર છે. પછી આ પ્રક્રિયામાં આપણે ઉષ્મા મળે છે. તો તમે જ્યારે ક્વેશ્ચન પૂછે, 2 માર્કમાં આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ઉષ્માક્ષેપક એટલે શું, ઉદાહરણ આપીને સમજાવું, તો તમારે વ્યાખ્યા લખવાની અને સંયોગીકરણના 2 કોઈ પણ સમીકરણ લખી નાખવાના, બરાબર છે. સિમિલર, આનાથી ઊંધું સંયોગીકરણની પ્રક્રિયાનું ઊંધું કોણ છે? વિઘટનની પ્રક્રિયા. તમે લખેલું છે જો અહીંયા, વિઘટનની પ્રક્રિયાઓ સંયોગીકરણની પ્રક્રિયાઓ કરતા વિરુદ્ધ છે. આમાં શું થતું હોય? એક જ પદાર્થ હોય, બરાબર, એક જ પ્રક્રિયક હોય, એનું ઉપર પ્રક્રિયા કરી એને ગરમી આપી અને એને છૂટા કરવામાં આવે અને 2 કે તેથી વધારે નિપજો મળે છે. ફરીથી, વિઘટનની પ્રક્રિયામાં કોઈ એક પદાર્થનું વિઘટન થઈ અને 2 કે તેથી વધુ પદાર્થો મળે છે ત્યારે, અને વિઘટન એમનેમ તો નહીં થાય ને ભાઈ, એના માટે શું કરવું પડશે? આપણે એને ગરમી આપવી પડશે, બરાબર? ગરમી આપવી પડશે. જેમ કે હમણાં જે આપણે ઉપર ચૂનાનો પથ્થર જોયો હતો ને, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને આપણે ગરમી આપી તો કડી ચૂનો CaO બની જાય અને CO2 કાર્બન ડાયોક્સાઇડ છે એ નીકળતો હોય છે, બરાબર છે. પછી ફેરસ સલ્ફેટ FeSO4, SO4 ને સલ્ફેટ કહેવાય, યાદ રાખજો, એ ગોખી જ લેજો. SO4 ને સલ્ફેટ કહેવાય, બરાબર છે. Fe એટલે ફેરસ, SO4 એટલે સલ્ફેટ. આને આપણે ગરમ કરી તો ફેરિક ઓક્સાઇડ Fe2O3 બને, પછી SO2 અને SO3 બને, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, આ 2 વસ્તુ બનતી હોય છે. તો જોયું, એક જ પ્રક્રિયક છે અને 2 કે તેથી વધારે નિપજ છે. તો આ શું છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને સાથે સાથે વિઘટનની પણ પ્રક્રિયા છે. ક્લિયર છે? અને ત્રીજું એક એક્ઝામ્પલ તમને જનરલી પૂછાતું નથી હોતું અને યાદ રાખવાની પણ જરૂર નથી, પણ તમે એકવાર સમજી લ્યો. લેડ નાઇટ્રેટ છે ને, PbNO3 ટ્વાઇસ શું કામ? કાઉન્સની બારે બગડો છે એટલે એને ટ્વાઇસ કહેછીએ આપણે, બરાબર. આને આપણે ગરમી આપી તો PbO, PB એટલે લેડ અને O એટલે ઓક્સાઇડ, બરાબર. NO2, N એટલે નાઇટ્રોજન અને O2 એટલે ડાયોક્સાઇડ, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે અને ઓક્સિજન છે એ નીકળી જાય છે. હવે જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ને, બરાબર, એ કથ્થાઈ રંગનો વાયુ છે, યાદ રાખજો. જો અહીંયા નીચે તમને એનું આપેલું છે, આ ફોટો જે આપેલો છે ને, આખો આ ફોટો એમાં રાખેલો છે. લેડ નાઇટ્રેટને ગરમ કરવું તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થવું. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે ઉપર ધુમાડો નીકળે છે ને એ કથ્થાઈ રંગનો છે, બરાબર છે. ફોટામાં ભલે તમને જરાક લાલ કલર જેવો લાગતો હશે, તમારી ચોપડીમાં એવો જ હશે, પણ એમાં લખેલું છે કથ્થાઈ રંગનું શું છે? આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. તો આ એકવાર યાદ રાખી લેજો, MCQમાં તમને પૂછાઈ શકે છે, બરાબર છે. ક્લિયર? બીજું, વિઘટનની પ્રક્રિયા આપણે બીજી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતના? તે તમારે કોઈ પણ એક 6 વોલ્ટની બેટરી લેવાની, બેટરીના 2 છેડાને અલગ અલગ, જે ગ્રેફાઇટનો સળિયો હોય ને, કાર્બનનો સળિયો કહી શકો અથવા તો ગ્રેફાઇટનો સળિયો કહી શકો. ગ્રેફાઇટ છે એ કાર્બનનો જ ભાગ છે, યાદ રાખજો. એટલે એના 2 સળિયા લેવાના, એના ઉપર 2 ઊંધી કસનળી રાખી દેવાની અને જેવી બેટરી ચાલુ કરો, પરિપથને સંપૂર્ણ કમ્પ્લીટ કરો, તો તમને શું જોવા મળશે? તો પાણીના જે મોલિક્યુલ્સ હોય ને, પાણીના મોલિક્યુલ્સ, બરાબર, એક જ મિનિટ, અહીંયા શું હોય? પાણીના મોલિક્યુલ્સ મતલબ શું? H2O, એ છૂટા પડી અને H2 અને O2 આ 2 અલગ અલગ કસનળીમાં ભેગા થશે, બરાબર છે. હજો એકવાર તમને ઝૂમ કરીને દેખાડું. આમાંથી તમને એક પ્રશ્ન પૂછું છું, જે લોકો પાસે મગજ હશે અથવા તો જે લોકો ધ્યાનથી જોતા હશે એને ખબર પડી જશે. જો આ કસનળી છે, આમાં ઓક્સિજન છે, આ કસનળી છે, આમાં હાઇડ્રોજન છે. હવે તમે જોઈ શકો છો કે આની અંદર ઓક્સિજન અહીંયા સુધી જ છે, હાઇડ્રોજન એના કરતાં ડબલ છે. જો અહીંયા સુધી છે, આટલો બધો હાઇડ્રોજન છે, અહીંયા આટલો જ ખાલી ઓક્સિજન છે.
તો આવું શું કામ? હાલો મને જવાબ આપો. જો જોઈ શકો છો હાઇડ્રોજન ઘણો બધો છે, ઓક્સિજન ઓછો છે. આવું શું કામ? બરાબર. જો તમને ખબર પડી ગઈ હોય, સમજાઈ ગયું હોય તો સમજી લો તમે બહુ હોશિયાર છો. ના સમજાણું હોય તોય કંઈ વાંધો નથી, આપણે ત્યારે સમજી લઈએ. બરાબર છે. સિમ્પલ રીઝન છે કે આપણે H2 હોય ને એની અંદર હાઇડ્રોજન કેટલા હોય? 2 હોય. ઓક્સિજન કેટલા હોય? 1 હોય. એનો મતલબ શું? તમે 3 લીટર પાણી લ્યો ને, 3 લીટર પાણી, એમાં 2 લીટર હાઇડ્રોજન હશે, 1 લીટર ઓક્સિજન હશે. તો જ્યારે 3 લીટર પાણીને તમે છૂટું કરો ને, એક જ મિનિટ, ચલો, 3 લીટર પાણીને તમે છૂટું કરો ને, બરાબર, તો શું થાય? 2 લીટર શું બની જશે? હાઇડ્રોજન. અને 1 લીટર શું બનશે? ઓક્સિજન. આ વસ્તુ ક્લિયર છે? બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ આ તમે સમજાઈ ગયા છે. આ એકવાર તમે વાંચી લેજો. જનરલી આ પ્રયોગ આમ તો પૂછાતો નથી, પણ કોઈક વાર તમે 3 માર્કમાં પૂછી લઈએ પછી ઇઝી. બરાબર છે. 6 વોલ્ટની તમારે બેટરી લેવાની છે. પછી બેયને પાણી ભરેલા જે મગ છે અથવા કપ છે એમાં રાખવાના છે. એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખવાના, કારણ કે શું થાય? પરિપથ છે એ વ્યવસ્થિત ચાલુ રહે એટલા માટે. બરાબર છે. 2 કસનળી ઊંધી રાખવાની છે, વિદ્યુત કોષ સાથે જોડવાનું છે. બરાબર. અને ઉપકરણોમાં થોડીક વાર ખલેલ પહોંચાડી રાખી મૂકવાનું છે. થોડીક વાર તમે જોશો તો પરપોટા તમને દેખાશે, અને પરપોટામાં શું હશે? એકમાં ઓક્સિજન હશે, એકમાં હાઇડ્રોજન વાયુ હશે. બરાબર છે. હવે વિઘટનની બીજી 2 પ્રક્રિયા આપેલી છે. એક પ્રક્રિયા AgCl, બીજી પ્રક્રિયા AgBr. Ag એટલે સિલ્વર. Ag એટલે શું થશે? સિલ્વર. Cl એટલે ક્લોરીન. તાણે શું કહેવાશે? સિલ્વર ક્લોરાઇડ. શું કહેવાશે? સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશ શું છે? ઉદ્દીપક છે, એટલે આપણે ગિવ્સની ઉપર લખ્યું. બરાબર. આની હાજરીમાં તમે જ્યારે રાખો છો તો જે ડીશ હોય ને, જેમાં તમે રાખ્યું હોય, એ ડીશની અંદર જે સિલ્વર છે એમને પડ્યું રહેશે. ક્લોરીન છે ને એ ઉપર ઉડી જશે, ગેસ સ્વરૂપે જે લખેલું છે ગેસ સ્વરૂપે ઉડી જશે. સિમિલર આવી જ પ્રક્રિયા AgBrની. Br એટલે બ્રોમિન. બરાબર છે. તો સિલ્વર બ્રોમાઇડ, અને શું કહે? સિલ્વર બ્રોમાઇડ. સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો તો સિલ્વર પડ્યું રહે, બ્રોમિન છે એ ઉડી જાય. હવે આ 2 પ્રક્રિયા છે ને એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, શ્વેત અને શ્યામ, અથવા શ્યામ અને શ્વેત, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે વપરાતી હોય છે. ક્લિયર છે? આ ત્રણ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર છે? હવે આપણે વાત કરી વિસ્થાપનની પ્રક્રિયા. અત્યાર સુધી આપણે 5 પ્રક્રિયામાંથી 2 પ્રક્રિયા જોઈ. કઈ? સંયોગીકરણ અને વિઘટન. 2 ગુજરાતી ઊંધી છે. ત્રીજું છે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા સમજવા માટે સૌથી પહેલા આપણે આ કોષ્ટક સમજવું પડશે. બરાબર. આ તમને ત્રીજા ચેપ્ટરમાં આપ્યું છે. ક્યાં આપ્યું છે? ત્રીજા ચેપ્ટરમાં. એમાંથી કટકું કાપીને મેં તમને અહીંયા લગાડેલું છે. શું કામ? હવે વસ્તુ યાદ રાખજો, અલગ અલગ તત્વો હોય છે, તત્વના અલગ અલગ જે શું કહે પ્રતિક્રિયા હોય છે. બરાબર છે. અમુક તત્વો વધારે સક્રિય હોય. શું હોય? સક્રિય હોય. અમુક તત્વો નિષ્ક્રિય હોય અથવા તો ઓછા સક્રિય હોય. જે તત્વો વધારે સક્રિય હોય ને, બરાબર, એ તરત જ બીજા હારે જોડાઈ જાય. બરાબર છે. અને અમુક કેવા હોય? ઓછા સક્રિય હોય, જેને આ દુનિયાની કંઈ પડી જ ના હોય, એ કોઈની હારે જોડાય નહીં. બરાબર છે. જેમ કે ગોલ્ડ અને સિલ્વર, ચાંદી અને સોનું. સોનાની વસ્તુ વર્ષો વર્ષ સુધી, હજારો વર્ષો સુધી એમને રહે, એને કાટ લાગતો નથી. એને કાટ શું કામ નથી લાગતો? કારણ કે એ તત્વ સૌથી ઓછું સક્રિય છે અથવા તો નિષ્ક્રિય છે. ગોલ્ડ પછી પ્લેટિનિયમ આવે. શું આવે? પ્લેટિનિયમ. બરાબર છે. પ્લેટિનિયમ એના જેવું છે. હવે સૌથી વધારે સક્રિયમાં જઈને આપણે તો સૌથી ઉપર છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ. આ બધા તત્વો સૌથી વધારે સક્રિય છે. એને તમે ખુલ્લામાં રાખો ને તો એ સળગી જાય. શું કામ? કારણ કે તરત જ બીજા કોકની હારે જોડાઈ જાય છે. એટલે સોડિયમ, પોટેશિયમ, આ બધાને છે ને, જો આ જે તત્વો છે ને, પોટેશિયમ, સોડિયમ, આ તમને ત્રીજા ચેપ્ટરમાં આવશે, પણ થોડી ઘણી હાઇલાઇટ આપી દઉં. બરાબર. આને આપણે કેરોસીનમાં રાખવા પડે. કેમાં? કેરોસીનની અંદર. શું કામ? તો જ છે ને એ બચીને રહે. જો એને ખુલ્લામાં રાખો તો એ સળગી જાય. ક્યાં તત્વો? પોટેશિયમ અને સોડિયમ. હવે તમને પાછો એક બીજો પ્રશ્ન થાય, કેરોસીનમાં તો પોતામાં આગ લાગતી હોય. બરાબર. તો કેરોસીનમાં લાગી તો ભડકો ન થાય? તો ભાઈ ન થાય. શું કામ? કારણ કે આ બધા તત્વો છે ને આ ઓક્સિજન હારે જોડાઈ જાય. ઓક્સિજન હારે જેવા જોડાય ને તેમાં શું લાગે? આગ લાગે. પણ કેરોસીન કે પેટ્રોલ હોય, બરાબર, પેટ્રોલ છે, બરાબર છે, પછી ડીઝલ છે, આ બધી વસ્તુ હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોજન અને કાર્બનથી બનેલી છે. આમાં એકેય જગ્યાએ ઓક્સિજન હોતો નથી. એટલે કેરોસીનમાં તમે રાખો ને કોઈ પણ વસ્તુ, તેને એ છે ને વાતાવરણથી અલગ થઈ જાય. બરાબર. કેરોસીન ડૂબી ગયા પછી વાતાવરણથી અલગ થઈ જાય, એને ઓક્સિજન મળે નહીં, તે વસ્તુ એને પડી રહી.
ક્લિયર છે એટલું? એટલે એના માટે રાખવાનું હોય છે. આ જ પ્રશ્ન તમને 2 કે 3 ના પૂછાતો હોય છે, પણ એ તમે ત્રીજા ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે સમજવાની જરૂર નથી. બરાબર, તમને થોડીક હાઇલાઇટ માટે તમને આપેલું હતું. તો જેમ જેમ તત્વો નીચે તમે જાઓ છો, બરાબર, એમ એની સક્રિયતા ઓછી થાય છે. હવે માની લ્યો કે મારી પાસે કોપર સીયુનું કોઈ પણ દ્રાવણ છે. શું છે? કોપરનું દ્રાવણ, બરાબર છે. હવે એમાં હું Zn એટલે ઝિંક નાખું, Fe એટલે આયર્ન નાખું, આ બે કાંઈ પણ નાખું ને, બરાબર, તો દ્રાવણ શું થશે ખબર છે? ઓછા સક્રિય તત્વો પાસે કોઈક વધારે સક્રિય તત્વ આવી ગયું, તેને શું કરી નાખશે? છૂટું કરી નાખશે, અને સીયુ જે આ કોપર છે ને એને એકલું કરી મૂકશે. આને કહેવાશે વિસ્થાપન. એક તત્વ બીજા તત્વનું વિસ્થાપન કરી નાખશે. આપણે આગળ જોઈએ, બરાબર. જેમ કે જો આ Fe એટલે ફેરસ, CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ છે. હવે કોપર છે એ ઓછો સક્રિય છે. કોના કરતા? Fe કરતા. તો Fe આવ્યું, બરાબર, અને Cu ને કહેશે હાલ નીકળ, બરાબર, અને Cu ને Cu કહી દેશે, કાઢી મૂકશે, અને Fe જે પોતે જોડાઈ જશે કોની હારે? SO4 હારે, બરાબર. સિમિલર આવું જ થશે, Zn આવું જ કરશે કોની હારે? Cu ની હારે. જેમ કે CuSO4 છે એમાં તમે Zn નાખો, ઝિંક વધારે સક્રિય છે કોના કરતા? Cu કરતા. તો Zn શું કરશે? ઈ SO4 ની હારે જોડાઈ જશે અને ZnSO4 બનાવશે, અને Cu ને શું કરી નાખશે? એકલો કરી નાખશે, બરાબર. પછી લેડ છે, Pb એટલે શું કહેવાશે? લેડ. યાદ રાખજો. CuCl2, Cu એટલે કોપર, Cl2 એટલે ક્લોરાઇડ, એને ડાયક્લોરાઇડ કહેવાય. મેં તમને આગળ કીધું હતું, 2 એટલે ડાય, તો કોપર ડાયક્લોરાઇડ કહેવાય, પણ એને કોપર ક્લોરાઇડ પણ તમે બોલી શકો છો, વાંધો નથી કઈ, બરાબર. આ એક જ કિસ્સામાં તો કોપર ક્લોરાઇડ છે એમાં તમે Pb નાખો તો Pb વધારે સક્રિય છે કોના કરતા? Cu કરતા. તો Pb કહેશે હાલ ભાઈ તું નીકળ, તારી જગ્યાએ હું આવી જઈશ, એટલે PbCl2 બની જશે, લેડ ક્લોરાઇડ બની જશે, અને Cu ફરીથી એકલો થઈ જશે. હવે આવું એવા તત્વોની હારે થશે જેવા તત્વોમાં જે વધારે સક્રિય તત્વ ઉમેરવામાં આવે. માની લ્યો આ જ બે દ્રાવણ છે ZnSO4 અને Cu ફરીથી ઉમેરવામાં આવે, તો એવું નહીં થાય કે Cu છે Zn ને કાઢી મૂકશે, એ એમને પડ્યું છે, કારણ કે આ ઓલરેડી વધારે સક્રિય તત્વ જોડાયેલું છે, તો ઓછું સક્રિય તત્વ કાંઈ કરી શકશે નહીં. આટલું ક્લિયર છે, બરાબર. આને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા, જેમાં એક તત્વ બીજા તત્વોને વિસ્થાપિત કરી અને દૂર કરે છે, અથવા તો જો વિસ્થાપિત કરવું અથવા તો દૂર કરે છે, તો આને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાશે, બરાબર. હવે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એવી હોય, બે અલગ અલગ તત્વો. અહીંયા જો શું હતું સમીકરણની અંદર? આ એક અણુ છે, બરાબર છે, સામે એક તમને પરમાણુ જોવા મળે છે, મતલબ કે બે અલગ અલગ તત્વો, 3 અલગ અલગ તત્વો, 1, 2 અને 3, બરાબર છે. તો આવા સમીકરણમાં અહીંયા એક જ છે, પણ ધારો કે અહીંયા બે હોય ને અહીંયા બે હોય તો તેને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય, બરાબર છે. ચલો, તો આ તમે જોઈ શકો છો, દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં બે ભિન્ન પરમાણુઓ અથવા તો પરમાણુના સમૂહો, એને આયનો કહેવાય. આપણે આને શું કહેશી? આયન કહેશી, બરાબર ને. તો બે ભિન્ન પરમાણુઓ અથવા પરમાણુના સમૂહોનો વિનિમય થાય તો એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય, બરાબર. જેમ કે જો જોઈ શકો છો અહીંયા Na2 એટલે સોડિયમ, SO4 એટલે મેં તમને કીધું હતું આગળ સલ્ફેટ, બરાબર. તો સોડિયમ સલ્ફેટ. પછી B એટલે બેરિયમ. જો યાદ રાખજો, એક મિનિટ, જો Br હોય ને તેને બ્રોમિન કહેવાય, પણ Ba હોય તેને શું કહેવાશે? બેરિયમ કહેવાશે, બરાબર. તો બેરિયમ ક્લોરાઇડ છે. જ્યારે આ બે મિક્સ થશે તો ભાઈ જો Na2 છે ને, આ Na2, ચાલો એક મિનિટ, આ Na2 એ Cl ની હારે જોડાઈ જશે. કોની હારે? Cl ની હારે. Ba છે એ SO4 ની હારે જોડાઈ જશે, બરાબર છે. આની હારે જોડાશે, પછી SO4 Ba ની હારે, બરાબર છે. અને શું બનાવશે? BaSO4, બેરિયમ સલ્ફેટ, અને NaCl. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, જે આપણે ઘરમાં મીઠું ખાતા હોય ને, મીઠું શું કહેવાશે? સોડિયમ ક્લોરાઇડ કહેવાશે. હવે વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સર આ Na2 છે એ Ba ની હારે ના જોડાઈ શકે, અને SO4 છે એ Cl ની હારે ના જોડાઈ શકે, મતલબ કે ઊંધું ના થઈ શકે એનાથી, બરાબર. તેવું ન થાય. શું કામ ન થાય? તો એનું કારણ છે કોઈ પણ તત્વ હોય ને એમાં બે વસ્તુ ઓપોઝિટ હોય. શું હોય? ધાતુ પ્લસ અધાતુ, બરાબર. જનરલી આપણે લગ્ન થતા હોય, લગ્ન તો શું હોય? એક છોકરો હોય, એક શું હોય? છોકરી હોય, બરાબર છે. તો ધાતુ અને અધાતુ એવી રીતના જોઈએ ને,
બરાબર. તો આમાં તમે જોઈ શકો છો Na2 છે ને Na2 Na એટલે સોડિયમ, એ ધાતુ છે. બરાબર, આ ધાતુ છે. ધાતુ એટલે આપણે મેટલ કહેશી. બરાબર છે, મેટલને આપણે મેલ કહેશી. બરાબર ને, આ આપણે ફિમેલ કહેશી. બેરિયમ છે એ મેલ છે, મતલબ કે આ કોણ છે? મેટલ છે. Cl છે શું છે? અધાતુ છે, એટલે ફિમેલ છે. તો જોડાય કોની યારે? મેલ છે એ ફિમેલની યારે જોડાય, મતલબ કે ધાતુ અધાતુની યારે જોડાય. એવી જ રીતના Ba છે એ કોની યારે જોડાય? ફિમેલની યારે. ક્લિયર છે? એટલે BaSO4 અને NaCl બને છે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે ધાતુ ધાતુની યારે જોડાશે, અધાતુ અધાતુ ને ધાતુ એવી રીતે જોડાતા થશે. બરાબર, એવું કોઈ દી બનતું નથી, કારણ કે બે ધાતુ થઈ ગયા. આ વસ્તુ ક્લિયર થઈ છે? હું સમજાવું છું ઈ. બરાબર છે. તો NaCl અને BaSO4 આવી રીતે યાદ રાખજો. બીજું કે ધાતુને હંમેશા પહેલા લખવાનું, અધાતુ પછી લખવાનું. Na ધાતુ છે, Cl અધાતુ છે, તો Na ને પહેલા લખ્યું, Cl પછી લખ્યું. એ રીતના Ba ધાતુ છે, SO4 અધાતુ છે, તો Ba પહેલા લખ્યું, SO4 પછી લખ્યું. આવી રીતના જ હોય. બરાબર, દરેકે દરેક સમીકરણમાં તમે ગમે ત્યાં જોઈ લેજો. બરાબર, જેમ કે Cu ધાતુ છે, SO4 અધાતુ છે, પછી Ag સિલ્વર ધાતુ છે, ક્લોરીન અધાતુ છે. બરાબર, કેલ્શિયમ ધાતુ છે, કાર્બોનેટ અધાતુ છે, ફેરસ સલ્ફેટ એમાં Fe ધાતુ છે, SO4 અધાતુ છે. આવી રીતના જોઈ બધી જગ્યાએ. ક્લિયર છે? તો આવી રીતના સમીકરણ બનતા હોય છે. હવે આપણે ત્રણ વસ્તુ સમજી લીધી: સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન, દ્વિવિસ્થાપન. ચાર વસ્તુ સમજી લીધી. બરાબર છે. હવે પાંચમું અને છેલ્લું આવે છે રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રેડોક્સ. હવે રેડોક્સની અંદર બે વસ્તુ હોય છે. એક જ મિનિટ. ચાલો, રેડોક્સમાં બે વસ્તુ હોય છે, ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર, હવે જો પેલા આપણે એ સમજી લઈએ ઓક્સિડેશન એટલે શું. તો જો જે પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન ઉમેરાતા અથવા દૂર થતા હોય. હવે ઓક્સિડેશનનો મતલબ શું છે? અહીંયા સુધી તમે કાઢી નાખજો, આટલું કઈ જરૂર નથી તમારા માટે. અત્યારે જરૂરી છે ઓક્સિડેશન એટલે. આ તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે. ઓક્સિડેશન એટલે શું, એના ઉદાહરણ આપો. 1 માર્ક નહીં, 2 માર્કનો પ્રશ્ન તરીકે, અથવા તો 3 માર્કનો આખો પ્રશ્ન પૂછાઈ છે. ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. અથવા રેડોક્સ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. બરાબર, સૌથી પહેલા આપણે સમજી ઓક્સિડેશન. નામ જ ઓક્સિડેશન છે, મતલબ કે ઓક્સિજન ઉમેરાવું તો હાઇડ્રોજન દૂર થવું. ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય, તો આને કહેવાશે ઓક્સિડેશન. આનું ઊંધું કરો તો રિડક્શન થાય, મતલબ કે ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય, તો આને કહેવાશે શું કહેવાશે? રિડક્શન કહેવાશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આ બે પ્રક્રિયા એકી થતી હોય, આ બે પ્રક્રિયા એકી સાથે થાય અને રેડોક્સ કહેવાય. મતલબ કે ઓક્સિડેશન અને રિડક્શન એક જ પ્રક્રિયાની અંદર થતું હોય તો એને રેડોક્સ કહેવાય. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. હવે જો આની અંદર તમને CuO આપેલું છે, હાઇડ્રોજન આપેલું છે. બરાબર, તો જો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. શું કામ? કારણ કે હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાઈ ગયો, H2O બની, મતલબ H2O નું શું થયું? ઓક્સિડેશન. Cu નું શું થયું? રિડક્શન. શું કામ? કારણ કે પેલા CuO હતું, ઓક્સિજન એમાંથી દૂર થઈ ગયો. તો જેમાં ઓક્સિજન દૂર થાય તો રિડક્શન કહેવાય, ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન કહેવાય. ક્લિયર છે આટલું? બરાબર છે. સિમિલર તમને નીચે એક્ઝામ્પલ બીજા આપેલા છે. જો આમાં શું હોય? ZnO + C, તો Zn + CO. તો Zn નું શું થયું? ચલો કમેન્ટ કરીને બતાવો. ચાલો, Zn નું શું થયું? તો કે ભાઈ રિડક્શન થયું. હવે ખબર કેમ પડી? કારણ કે જો પેલા ZnO હતું, હવે ZnO માંથી Zn થઈ ગયું, મતલબ ઓક્સિજન નીકળી ગયો એટલે રિડક્શન થઈ ગયું. CO નું શું થયું? તો કે ભાઈ ઓક્સિડેશન થયું. કેવી રીતના? કે C પેલા સિંગલ હતો, હવે ડબલ થઈ ગયો, કપલમાં આવી ગયો, તો CO નું શું થઈ ગયું? ઓક્સિડેશન થઈ ગયું. બરાબર, એવી જ રીતના આપણે નીચે જોઈ MgCl2, H2O અને Cl2. તો આનું કાંઈ નથી વિચારવાનું, આપણે વિચારવાનું છે H2O નું. શું કામ? કારણ જો H હતો ને પેલા Cl ની હારે હતો, જો Cl ને આપણે વિચારવાનું નથી, Cl ને ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી. બરાબર છે. અત્યારના પેલા હાઇડ્રોજનનું આપણે જોઈએ તો હાઇડ્રોજનમાં પેલા ઓક્સિજન આવી ગયું ને, તેનો મતલબ કે આનું શું થયું? ઓક્સિડેશન થયું. પછી આ Mn છે ને, Mn બરાબર, એની હારે પેલા ઓક્સિજન હતું, હવે અત્યારના નથી,
નથી, મતલબ કે આનું શું થયું? રિડક્શન થયું. ક્લિયર થઈ ગયું? આ સીએલને ધ્યાનમાં લેવાનું નથી. ક્લિયર થઈ છે? ફરીથી એકવાર સમજાવી દઉં, તમારે ગીવ્સ પછી જ વિચારવાનું છે, એની પહેલાં વિચારવાનું નથી. આ જે ગીવ્સ છે ને, એરો આપ્યો છે ને, એના પછીનું જ વિચારવાનું છે. તેના પછી છે ને આને ધ્યાનમાં નહીં લેવાનું. જેમાં પણ ઓક્સિજન આવ્યું હોય એને ઓક્સિડેશન કહેવાનું, બાકી બધાને શું કહેવાનું? રિડક્શન કહેવાનું. આમાં ઓક્સિજન છે તો આનું ઓક્સિડેશન થયું છે, આનું શું થયું છે? રિડક્શન થયું છે. આમ તમે ટૂંકમાં પણ યાદ રાખી શકો છો. ક્લિયર છે? બરાબર. હવે છેલ્લા બે ટોપિક વધ્યા, આ મેં આખા લઈ જ લીધા છે. બરાબર, કારણ કે આ આઈએમપી છે. આમાં જેટલી વસ્તુ હાઇલાઇટ કરતો જાઉં, ટીક કરતો જાઉં, એકવાર ધ્યાનથી જોઈ લેજો. આને આપણે ત્રીજા ચેપ્ટરમાં આખું ડિટેલમાં સમજતી. આ ટોપિક એવો છે જે ત્રીજા ચેપ્ટરમાં પણ આવશે. બરાબર છે? આ છે ને 1 મિનિટ, ચલો, આ કેમાં આવશે? તમને ત્રીજા ચેપ્ટરમાં પણ આવશે. ત્યારે તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો. હવે આપણે જોઈ લે. બરાબર, ક્ષારણ. ક્ષારણને કહેવાશે કોરોશન. બરાબર, એટલે કે કટાવું. ક્ષારણ શું કહેવાય? કટાવું. જ્યારે પણ લોખંડની કોઈ નવી વસ્તુ હોય એ ચરકાટ ધરાવતી, તમને બધાને ખબર છે, પરંતુ કેટલાક સમય પછી શું થઈ જાય? લાલચ પડતા કથ્થાઈ રંગની થઈ જાય, મતલબ કે એ કટાઈ જતી હોય છે. અને કથ્થાઈ રંગ જે પાવડરનું આવરણ થઈ જાય છે ને, આને શું કહેવાય? જનરલી કટાવું કહેવાય. કટાવું. અને ઇંગ્લિશમાં કહેવાશે કોરોશન અથવા તો ક્ષારણ કહેવાશે, ગુજરાતીમાં બીજું નામ. બરાબર. કેટલીક અન્ય વસ્તુઓ ઝાંખી પડી જાય છે, જેમ કે તાંબુ છે, ચાંદી છે. તાંબુ શું થાય? તાંબુ લીલા કલરનું પડે. તાંબુ શું થઈ જાય? તાંબુ છે ને એ લીલું પડી જાય, અને ચાંદી છે એ કાળું પડી જાય. બરાબર છે? ત્યાં આપણે લખેલું છે, આગળ આપણે જોઈ. જો ચાંદી કાળા રંગનું સ્તર લાગે છે, તાંબા ઉપર લીલા રંગનું સ્તર લાગે છે. તો આની શું છે? ક્ષારણના એક્ઝામ્પલ છે. તો પહેલા તો આ શું થયું? ક્ષારણ તમે સમજ્યું, ક્ષારણ કોને કહેવાય. બરાબર છે? તો તમે 1-2 પોઈન્ટમાં જે હાઇલાઇટેડ પોઈન્ટ લખેલા છે ને એ તમે લખી શકો છો. પછી ક્ષારણથી પ્રોબ્લેમ શું છે? તો ક્ષારણ છે ને, જો મોટર કારના ભાગ હોય, પુલ છે, લોખંડના પાટા છે, જહાજ છે, આવી બધી વસ્તુને નુકસાન પહોંચાડે છે. અને એનાથી દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય છે. જો પ્રકરણ 3માં ક્ષારણ વિશે વધુ શીખશો, આવું તમને લખેલું છે, તમને પહેલા કહી દીધું. બરાબર. ક્ષારણ કેવી રીતના અટકાવી શકાય એ તમને એમાં આગળ આવશે. બરાબર, અત્યારે તમને ખાલી આટલું જ આપેલું છે. કેવી રીતના અટકાવવું એને એ તમને એમાં આપેલું છે. બરાબર. કોઈ પણ ધાતુ ઉપર તેલ લગાડવાનું, પછી એને કલર કરવાનો, બરાબર છે, તો બીજી ધાતુ આવે એને મિશ્ર ધાતુ બનાવી નાખવાની. બરાબર, આવું બધું આવશે એની અંદર. ત્યારે તમે સમજી લેજો. અત્યારે તમને ખાલી આ પૂછે ક્ષારણ એટલે શું, તો કોઈ પણ વસ્તુ કટાઈ જાય, એના ઉપર ઓક્સાઇડનું પડ લાગી જાય, તો એને ક્ષારણ કહેવામાં આવે છે. બરાબર છે? અને ક્ષારણ ક્યારે લાગે છે? તો એક વસ્તુ યાદ રાખજો. હા, એ વસ્તુ પોઈન્ટ રહી ગયો. તો ક્ષારણ જે પદાર્થો, જો આસપાસના પદાર્થો, ધાતુ અને તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ છે, એસિડ છે, બરાબર, આ બધી વસ્તુ જ્યારે ભળે છે તો ક્ષયન થાય છે. અને આને શું કહેવાશે? ક્ષયન થયું કહેવાય, તો ક્ષારણ કહેવામાં આવે છે. તો આ શું થયું? ક્ષારણની વ્યાખ્યા થઈ. શું થઈ? વ્યાખ્યા. આ તમારે લખવાની ક્ષારણની વ્યાખ્યા રહેશે. અને 1-2 એક્ઝામ્પલ લખી નાખવાના, અને શું નુકસાન થાય એ લખી નાખવાનું. હવે ખોરાપણું. આ પણ તમને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે. ખોરાપણું એટલે શું? બરાબર, કોઈ પણ તેલવાળો, ચરબીવાળો પદાર્થ હોય એનું ઓક્સિડેશન થાય ત્યારે શું થઈ જાય છે? ખોરું થઈ જાય છે. એની જે વાસ હોય, વાસ એટલે એની સ્મેલ, એ બદલાઈ જાય, એનો સ્વાદ બદલાઈ જાય. બરાબર. તો સામાન્ય રીતે ચરબીયુક્ત જે ખોરાક હોય, તેલી પદાર્થ હોય, બરાબર, તળેલી વસ્તુ હોય, એ ઓક્સિડેશનને લીધે શું થાય છે? એ ખોરું થઈ જાય છે. તેને શું કહેવાય? ખોરાપણું, અથવા તેને રેન્સિડિટી કહેવામાં આવે છે. રેન્સિડિટી કહેવામાં આવે છે. બરાબર છે? એક વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. તો યાદ રાખજો કે કોઈ પણ તેલવાળી વસ્તુ હોય ને એમાં ઓક્સિજન ઉમેરાય ને તો એ ખોરી થઈ જાય, એનો વાસ બેસી જાય, સ્વાદ બદલાઈ જાય, તો એ ખોરો થઈ ગયો કહેવાય. હવે એને અટકાવવું કેવી રીતના? તો એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટનો મતલબ શું? એવા પદાર્થ જે ઓક્સિજનને આવવા ના દે. બરાબર. હવાચુસ્ત પાત્ર હોય, કોઈ તમે મોલની અંદર ગયા હશો ખરીદી કરવા માટે, એમાં અમુક પેકિંગ આપેલું હોય ને, એમાંથી હવા કાઢી નાખે, વેક્યુમ પેકિંગ કરેલા હોય, અને શું કહેવાય? આપણે વેક્યુમ પેકિંગ કહી. તેને હવાચુસ્ત પાત્ર કે હવાચુસ્ત થેલી કહેવાય. બરાબર છે? તો એમાં રાખવામાં આવે. પછી જે એમાંથી ઓક્સિડેશન ધીમું થઈ જાય એનાથી, પણ હાવ પૂરેપૂરું બંધ થતું નથી. બીજું જે આપણે ચિપ્સ ખાતા હોય, બરાબર છે,
બાલાજી અને ગોપાલના વેફરના પેકેટ આવતા હોય, બરાબર, એમાં તમને હવા દેખાતી હોય. શું દેખાતી હોય? આપણે એમ લાગે આમાં તો હવા ભરી છે, હવા શું કામ ભરતા હશે લોકો? પણ એ હવા નથી, એ શું છે? નાઇટ્રોજન છે. નાઇટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે. કેવો વાયુ છે? નિષ્ક્રિય. એ વાયુ ભરવાથી હવાનો ઓક્સિજન એમાં ભળતો નથી, અને નાઇટ્રોજન અંદર ચિપ્સ સાથે મિક્સ ન થાય, એટલે આપણે ખાવામાં એ આવતો નથી, એટલે આપણા માટે સેફ છે, બરાબર. અને એનાથી ચિપ્સના પેકેટ છે એ 3 થી 4 મહિના સુધી ટકેલા પડ્યા રહીએ, બરાબર. અને તે પછી એક્સપાયર થાય. અને આપણે ઘરે ચિપ્સ બનાવી તો 2 દિવસમાં ખોરી થઈ જાય. શું કામ? કારણ કે આપણે જે ડબરામાં ભરીને, બરાબર, એ ડબરામાં એ વસ્તુ એમાં હવા લાગી જાય, તો એ હવાઈ જાય, ખોરું થઈ જાય, સ્વાદ બદલી જાય, વાસ આવી જાય, એવું બને. પણ ચિપ્સના પેકેટમાં એ જ તળેલી વેફર હોય, એ જ બધી વસ્તુ હોય, પણ એને 3-4 મહિના સુધી કાંઈ ન થાય, કારણ કે એમાં નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન ભરેલું હોય છે. ક્લિયર છે? તો આ ખોરાપણું કહેવાય. હવે આ તમને આખો ચેપ્ટર છે, આખું ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે, બરાબર. હવે આપણે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન જોઈ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બોર્ડની અંદર આમાંથી 3 માર્ક્સના જ ક્વેશ્ચન પૂછાય છે. જનરલી 1 માર્કવાળા, 2 માર્કવાળા, 4 માર્કવાળા પ્રશ્ન પૂછાતા નથી, બરાબર. કેવા પ્રશ્ન પૂછાય છે? 3 માર્કવાળા. 4 વર્ષમાં તમે જોઈ લેજો, આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે. અહીંયા મેં તમને બધા ઈ જ આપેલા છે, બરાબર. જો બાકીના પ્રશ્ન પૂછાણા હોત, 1 માર્કવાળા MCQ અથવા તો ખાલી જગ્યા ખરા ખોટા હેતુલક્ષી પ્રશ્ન, 2 માર્કવાળા પ્રશ્ન, 4 માર્કવાળા પ્રશ્ન, તો મેં તમને અહીંયા આપેલા હોત. પણ મેં બધી વસ્તુ ચેક કરી. તમારે ચેક કરો, ચેક કરી લેજો, બાકી મેં તો ચેક કરેલું જ છે, બરાબર. આ જ બધા પ્રશ્ન પૂછાય છે. કેની અંદર? 3 માર્કની અંદર. જો 2020ની વાત કરતો નથી, હું વાત કરું છું 2021, 22, 23 અને 24ની, બરાબર. કારણ કે 2020ના કોરોના વખતે આખી પેપર સ્ટાઇલ છે એ ચેન્જ કરી નાખી હતી, એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે આપણે એની વાત કરતા નથી. અત્યારના 21, 22, 23, 24ની વાત કરી છે, એની અંદર આ પ્રમાણે પૂછાતું હોય છે. બધા ક્વેશ્ચન આપણે એકવાર જોઈ લઈ, બરાબર. તમે એકવાર જોઈ લ્યો, આના આન્સર તમને આ જ વિડીયોમાં મળી જશે, બરાબર. સૌથી પહેલા ખોરાપણું હમણાં જ આપણે જોયું, બરાબર છે. એટલે શું? તેલી અથવા ચરબીયુક્ત પદાર્થોમાં ખોરાપણું અટકાવવા માટે ઉમેરવામાં આવતા રસાયણનું નામ આપો. તો શું હોય છે? નાઇટ્રોજન. અને આપણે એને N2 કહેશી, બરાબર. N2 નાઇટ્રોજન. ઈઝી છે ક્વેશ્ચન. ઘરની દિવાલોમાં ધોળવા માટે શું વપરાય છે? તો હમણાં જ આપણે જોયું CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે બને છે એનું સમીકરણ હમણાં આપણે આગળ જોઈ લીધું છે, એકવાર જોઈ લેજો, બરાબર. સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આપણે આગળ જોઈ લીધી, એકવાર જોઈ લેજો, બરાબર. પછી જે વિધાનોમાં સંતુલિત સમીકરણ રૂપાંતર કરો અને પ્રક્રિયાઓના પ્રકાર લખો. તો જો હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ સંયોજાઈને એમોનિયા વાયુ બને છે, બરાબર છે. તો આ કયું છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. આ ધ્યાનમાં રાખજો, બરાબર. નાઇટ્રોજન અને હાઇડ્રોજન, જો નાઇટ્રોજન એટલે N2 અને H2, એમોનિયા NH3 બને. આ સમીકરણ તમારે સંતુલિત NH4 સંતુલિત તમારે કરી નાખવાનું, બરાબર છે. જેમ કે અહીંયા 2 કરી નાખો અને અહીંયા છે 4 કરી નાખો, તો N2 4H2 2NH4, બરાબર છે. તો આ તમારું સંયોજન સંતુલિત થઈ ગયું. ક્લિયર છે આટલી વાત? પછી લેડની કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અને લેડ ક્લોરાઇડ બને. તો કોપર ક્લોરાઇડ એટલે જો લેડની એટલે Pb, કોપર ક્લોરાઇડ એટલે CuCl2. તો શું બને છે? PbCl2 અને Cu આવું બનતું હોય છે. તો આને શું કહેવાશે? વિસ્થાપનની પ્રક્રિયા કહેવાશે. શું કહેવાશે? વિસ્થાપન. હમણાં જ આપણે છે ને આ પ્રક્રિયા આગળ જોઈ, તમને ધ્યાનમાં આવી હશે, બરાબર. જો આ રહી આ પ્રક્રિયા, આ વિસ્થાપનની પ્રક્રિયા. કોપર ક્લોરાઇડ અને લેડ છે, તો આવી પૂછાય જ છે તમને આવું બધું 2 માર્કની અંદર, 3 માર્કમાં, બરાબર. પછી એવી વિઘટનની પ્રક્રિયાઓ એક ઉદાહરણ દર્શાવો કે જેમાં ઉષ્મા ઉર્જા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય. મતલબ કે આપણે શું કરવું પડતું? વિઘટનની પ્રક્રિયા આપો જેની અંદર ઉષ્મા ઉર્જા આપવામાં આવતી હોય, કાં તો પ્રકાશ આપવામાં આવતો હોય અને વિદ્યુત ઉર્જા આપવામાં આવતી હોય. તો 3 આપણે આ જોઈ લીધા છે. જો ધ્યાનમાં ના હોય તો આપણે એકવાર જોઈ લઈએ. જો આ વિઘટનની પ્રક્રિયા જેમાં સૂર્યપ્રકાશ આપ્યો, બરાબર. પછી આ વિઘટનની પ્રક્રિયા જેની અંદર વિદ્યુત ઉર્જા આપી, બરાબર. આ જો આ શું છે? પાણીનું
બરાબર છે. અને આમાં આપણે શું આપ્યું? ઉષ્મા ઉર્જા આપી, CaCO3 અને ઉષ્મા અને CO અને એટલે આમાં આપણે ગરમી આપી એટલે હળગાવ્યું હશે અને નીચેથી, બરાબર છે. આમાં વિદ્યુત આપ્યું અને આમાં શું આપ્યું? સૂર્યપ્રકાશ આપ્યું. તો ત્રણે ત્રણ એક્ઝામ્પલ તમે એકવાર જોઈ લેજો, બરાબર. અને પાણીવાળું છે તો પાણીનું તમારે એક્ઝામ્પલ લખવું હોય તો અહીંયા આપેલું છે, જો આ રહ્યું, આ સમીકરણ આ રહ્યું, બરાબર. આનું તમે ઊંધું કરો તો ઓલું વિઘટન બની જાય. આનું તમારે ઊંધું કરી નાખવાનું. ઊંધું કેમ થાય? 2H2O gives 2H2 પ્લસ O2, તો આ થઈ ગયું વિઘટન. અને આ તમે શું આપ્યું હશે? વિદ્યુત. આવું કરી નાખો તો આ તમારે થઈ ગયું વિઘટનની પ્રક્રિયા. કારણ કે પાણી છે એ હાઇડ્રોજન ઓક્સિજનમાંથી પાણી બને અને પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન મળે, બરાબર. ખાલી તમારે વિદ્યુત આપવું પડે. ક્લિયર છે? ચલો, અને પછીના પ્રશ્ન જોઈ. વિઘટનની પ્રક્રિયાના પ્રકાર જણાવી, બે ઉદાહરણ આપો તો હમણાં આપણે જોઈ લીધા, બરાબર. પછી પદાર્થ એક સાથે તમને કીધું છે જે ધોળવા માટે ઉપયોગ આવે છે. તો ધોળવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો પદાર્થ X નું નામ, એનું રાસાયણિક સૂત્ર અને પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે તો એ પણ આપણે અહીંયા જોઈ લીધું છે, બરાબર. કેસરી કલરનું કોષ્ટક હતું, મને તો યાદ છે, તમને યાદ ના હોય તો એકવાર જોઈ લેજો. આ રહ્યું, બરાબર. જો ફોડેલા ચૂનાનો ઉપયોગ દિવાલ ધોળવા માટે કરવામાં આવે, ફોડેલું ચૂનું એટલે શું કહેવાશે? CaOH ટ્વાઇસ, બરાબર છે. અહીં તમને પ્રક્રિયા પણ આપેલી છે. ક્લિયર? ચાલો, તો આ બધા ક્વેશ્ચન છે એ તમારા થઈ ગયા કે ના? બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન. બોર્ડના પૂછાયેલા આટલા જ પ્રશ્નો તમે વાંચી લેશો તો ફરીથી તમને આના પ્રશ્ન બોર્ડની એક્ઝામ બેઠા બેઠા જોવા મળશે. તમારે કાંઈ વધારે વાંચવાની જરૂર રહેતી નથી. આટલા બધા ક્વેશ્ચન એકવાર સોલ્વ કરી નાખો એટલે બોર્ડની અંદર જેટલા પણ માર્કનું પૂછાતું હોય છે આ એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી જેટલા પણ માર્કનું પૂછાતું હોય છે એ બધું તમારું ક્લિયર થઈ જશે. તમારે બીજે કંઈ પોઈન્ટ વાંચવાની જરૂર રહેતી નથી. બાકી જેટલી બધી વસ્તુ હતી બધી તમને સમજાવી દીધી. હાઇલાઇટેડમાં તમે લાગ્યા હશે તમે નોટ ડાઉન કરી નાખજો, બરાબર છે. જો વિડીયો થોડોક ધીમો લાગતો હોય તો થોડુંક સ્પીડમાં જોઈ લેજો, બરાબર. તો આવી રીતે તમને નેક્સ્ટ અલગ અલગ વિડીયો મળતા રહેશે, ગણિતના, વિજ્ઞાનના અને બીજા બધા વિષયના. એટલે ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને બધા વિડીયોઝ મળતા રહે. તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.